હેલો હેલો. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, તમે જ્યાંથી બી અમને જોઈ રહ્યા હોય. આજે અમે ડિસાઈડ કર્યું બે બિઝનેસ પાર્ટનરે આવીને તમને બિઝનેસની ઇન્ફોર્મેશન આપવાની. મેઇન તો અમે અમારો વાય કે અમે કેમ આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. અને આજે છે મંડે અને અમે બંને અમારા પોતપોતાના ઘરે રિલેક્સ છીએ. ટાઈમ છે 10 AM અને અમારા બંનેના કિડ્સ સ્કૂલે જતા રહ્યા છે એટલે અમે અત્યારે રિલેક્સ છીએ અમારા ઘરે. અને ના અમારે ક્યાંય વર્ક પર જવાનું હોય છે કે ના કોઈ દોડી છે. તો આજે વિચાર્યું કે ચલો ને આપણે લાઈવ થઈને બિઝનેસની કોઈ થોડી ઇન્ફોર્મેશન શેર કરીએ. તો હું પહેલાં મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે હું છું કિંજલ પટેલ, પર્થ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાથી, અને ઓરિજિનલી અમદાવાદ ગુજરાતથી છું. અને મારી એક ડોટર છે અને અહીંયા હું મારા હસબન્ડ અને મારી ડોટર જોડે રહું છું. અને મેં છે ને અમે જ્યારે 2017માં અમે અહીંયા મૂવ થયા હતા ઓન સ્ટુડન્ટ વિઝા. તો જ્યારે સ્ટુડન્ટ વિઝા પર હતા ત્યારે તો સ્ટડી, જોબ કરી, બધું જ કર્યું. અને સ્ટાર્ટિંગમાં મેં રિટેલમાં જોબ કરતી હતી હું. પછી સ્ટડી ફિનિશ થઈ એટલે મેં ફાર્મસીમાં જોબ સ્ટાર્ટ કરી. પછી પીઆરનું બધું કર્યું એટલે પીઆર આવ્યા. પીઆર આવે એટલે આપણું નેક્સ્ટ સ્ટેપ હોય ફેમિલી, કે પછી ફેમિલી ગ્રો થઈ અમારી. પણ જ્યારે હું જોબ કરતી હતી ને કે ફાર્મસી અને રિટેલમાં, ત્યારે મારા માઇન્ડમાં એક વસ્તુ હતી કે મારે મારી હોલ લાઈફમાં જોબ જ નથી કરવી, મારે મારું કંઈક સ્ટાર્ટ કરવું છે. એટલે મેં રિટેલમાં જોબ કરી હતી ને એટલે મારું એક તો ફિક્સ હતું મારું માઇન્ડ કે આ બિઝનેસ તો હું ક્યારેય નહીં કરું. ફૂડ કે એ તો બિઝનેસ હું ક્યારેય નહીં કરું, કેમ કે એમાં તમને ના પબ્લિક હોલિડેની રજા મળે, ના સેટરડે સન્ડેની રજા મળે. તમારે એ દિવસોમાં તો ખાસ કામ કરવું પડે. એટલે મારો એ કોન્સેપ્ટ તો ક્લિયર હતો કે એ વસ્તુ તો હું ક્યારેય નહીં સ્ટાર્ટ કરું. પછી અને એઝ અ ગુજરાતી આપણને એવું હોય જ કે આપણે આખી જિંદગી જોબ ના કરી શકીએ. બધાના માઇન્ડમાં એક વસ્તુ તો હોય કે આજે તો ભલે હું જોબ કરું છું પણ હું મારો બિઝનેસ તો સ્ટાર્ટ કરીશ જ. તો મારા મનમાં બી એવું જ હતું કે અત્યારે ભલે હું જોબ કરું છું પણ ઇન ફ્યુચર હું મારો બિઝનેસ સ્ટાર્ટ કરીશ. પછી મારી ડોટર બોર્ન થઈ 2022માં. પછી એકવાર ડોટર બોર્ન થઈ એટલે મારું બધું જ કોન્સન્ટ્રેશન એની પર હતું, કેમ કે એકવાર આપણે માં બનીએ એટલે આપણું બધું જ કોન્સન્ટ્રેશન, આપણી બધી જ પ્રાયોરિટી ચેન્જ થઈ જાય. મારી બધી જ પ્રાયોરિટી મારી ડોટર હતી. પછી ત્યારે મેં એની જોડે રહીને મીન્સ કે એની મોટી થતા જોઈ, એના બધા જ માઇલસ્ટોન એન્જોય કર્યા. અને મને બહુ જ મીન્સ કે હેપી હતી હું કે મને કોઈ વાતનો રિગ્રેટ નહોતો. પણ ધીરે ધીરે એવું થયું કે જ્યારે તમે ઘરે જ હોય, એક ઘરની જ રિસ્પોન્સિબિલિટી હેન્ડલ કરતા હોય, વર્ક પ્લેસથી દૂર હોય, એટલે એક અંદરથી એક ડાઉટ સ્ટાર્ટ થઈ જાય, સેલ્ફ ડાઉટ, કોન્ફિડન્સ બી લો થઈ જાય. કેમ કે તમે એ વર્ક એન્વાયરમેન્ટમાં ના હોય એટલે તમે ઘરે જ રહેતા હોય આખો દિવસ, ઘરના કામ, ડોટર, એટલે એક સેલ્ફ ડાઉટ, કોન્ફિડન્સ લો થઈ જાય. અને પછી એવું બી થાય અમુક વાર કે ફ્યુચર શું કરીશું. અને આટલું સ્ટડી કર્યા પછી એવું થાય કે એ સ્ટડી એવું છે કે મને ઘરેથી તો કામ મળવાનું નથી, કેમ કે મેડિકલ ફિલ્ડ હોય એટલે તમારે કમ્પલસરી ફિઝિકલી પ્રેઝન્ટ રહીને જ વર્ક કરવું પડે. તમને ઘરે વર્ક ફ્રોમ હોમ ના મળે એ ફિલ્ડમાં. અને ત્યારે પછી કેવું કે અને મારી ડોટર બી સૂઈ જાય, એ કંઈ બી કરતી હોય ત્યારે કેવું કે જોડે જોડે મેં એટલું સ્ક્રોલિંગ કે મારો ટાઈમ હું સ્ક્રોલિંગમાં જ વેસ્ટ કરતી હતી. ઓલમોસ્ટ 2 થી 3 કલાક મારા સ્ક્રોલિંગમાં જ જતા રહેતા હતા. ત્યારે પછી મને રિયલાઇઝ થયું કે હું એવું કંઈક સ્ટાર્ટ કરું કે મને ઘરેથી કરવા મળી જાય અને હું મારી ડોટર જોડે બી રહી શકું અને ફાઇનાન્શિયલી બી ઇન્ડિપેન્ડન્ટ, મારી એક પોતાની આઈડેન્ટિટી બનાવી શકું કે કાલે મારી ડોટર જ્યારે મોટી થાય તો એને બી એવું થાય કે ના, મારી મમ્મા એના માટે બી કંઈ કરી રહી છે, બસ એ ખાલી ઘરના કામ જ નથી કરતી. કેમ કે જે આપણા છોકરાઓ હોય ને એ આપણને જોઈને જ શીખે છે કે જો આપણે કશું નહીં કરીએ, આપણે ઘરના જ કામ કરીશું તો એ એવું જ શીખશે કે મારે આ જ કરવાનું છે. પણ જો આપણે એવું કંઈક સ્ટાર્ટ કરીશું તો એને બી એક ઇન્સ્પિરેશન મળશે ઘરમાંથી જ કે ના, મારી મમ્મા કરી રહી છે, મારી મમ્મા બધું જ કરે છે, એ એની પોતાની આઈડેન્ટિટી બનાવી રહી છે, ઘર બી મેનેજ કરી રહી છે, મને બી ટાઈમ આપે છે, તો એ બી એવું જ શીખશે કાલે. તો એ રીઝનથી પછી મેં એક શોધવાનું સ્ટાર્ટ કર્યું કે મને એવી કંઈક ઓપોર્ચ્યુનિટી મળી જાય કે હું ઘરેથી કામ કરી શકું. અને એવું બી એક તમને બી ખબર હશે કે જ્યારે આપણે કંઈક શોધતા હોઈએ ને કે અને પ્રે કરતા હોઈએ ને તો એ વસ્તુ આપણને મળે જ છે.
અરે બધાને મળે જ છે, પણ પછી એ ઓપોર્ચ્યુનિટીને આપણે કેવી રીતે લઈએ છીએ એ આપણા ડિસિઝન પર છે. પણ ભગવાન તો આપણને રસ્તો બતાવે જ છે, પણ પછી એ રસ્તા પર આપણે આગળ જવું કે નહીં એ આપણા હાથમાં હોય છે, કે આપણે એ ઓપોર્ચ્યુનિટીને વેસ્ટ કરીએ છીએ કે પછી એમાં આગળ વધીએ છીએ. તો મારી સામે બી આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી આવી ત્યારે, અને મેં ડિસાઈડ કર્યું આ બિઝનેસમાં આગળ વધવાનું. નો ડાઉટ મેં જ્યારે બિઝનેસ જોયો ત્યારે મને બી ડાઉટ્સ હતા, ફિયર હતું કે હું શું કરીશ, કેવી રીતે કરીશ, પણ મનમાં એક હતું કે ના બસ કંઈક કરવું છે, બસ કંઈક કરવું છે, હવે બહુ થઈ ગયું, અને જોબ તો કરવી જ નથી, બિઝનેસ જ સ્ટાર્ટ કરવો હતો. અને ત્યારે મને આ બિઝનેસ મળ્યો અને એને એક્સપ્લોર કર્યો અને મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને અત્યારે સક્સેસફુલી બિઝનેસ રન કરી રહી છું. અને એ વાતનું મને આજે સહેજ બી રિગ્રેટ નથી કે મેં કેમ ચાલુ કર્યો. મને અત્યારે એવું થાય છે અત્યારે કે મેં વહેલા કેમ ના ચાલુ કર્યો, કે મને આ બિઝનેસ પહેલા મળ્યો હોત તો હું વહેલા ચાલુ કર્યો તો હું અત્યારે વધારે આગળ હોત. એવો રિગ્રેટ છે, પણ એ રિગ્રેટ ક્યારેય નહીં હોય કે મેં કેમ ચાલુ કર્યો. તો બસ આ છે મારી સ્ટોરી. હવે હું મારા નેક્સ્ટ બિઝનેસ પાર્ટનર યુવીને ઇન્વાઇટ કરીશ, એ એમની સ્ટોરી શેર કરશે. હેલો યુવી. હાય કિંજલ, થેન્ક યુ મને આજે ઇન્વાઇટ કરવા માટે. આજે મંડે મોર્નિંગ છે અને બધા જ લોકો રશ કરતા હોય છે કે ચલો જોબ પર જવાનું છે. અમુક લોકોના મૂડ ઓફ થઈ જતા હોય છે સન્ડે નાઇટથી જ કે સન્ડે ઇવનિંગ થી, અરે યાર કાલે જોબ છે, અમારે જોબ પર જવાનું છે, અમે શું કરીશું. પણ આજે અમે બંને મોમ્સ એવા છીએ, હું વર્ક કરું છું નો ડાઉટ, પાર્ટ ટાઈમ વર્ક કરું છું, પણ આજનો જે મંડે બ્લુઝ હોય છે ને એ અમે બંને મોમ્સ છીએ કે જે અમે ફીલ નથી કરી રહ્યા. અને આ અમારું એક કામ છે કે જે અમે કરી રહ્યા છીએ અમારા ડિજિટલ બિઝનેસને રિલેટેડ. તો કિંજલ જે છે કે એક બાય ચોઇસ સ્ટે એટ હોમ મમ છે. તો અગર તમે સ્ટે એટ હોમ મમ હોવ અને જોતા હોવ કે આ ઓપોર્ચ્યુનિટી મારા માટે છે કે નહીં, તો તમારી જોડે એક જીવતું જાગતું ઉદાહરણ જ છે કે જે કિંજલ છે, કે જેની એક ડોટર છે કે જેને કિંજલે હમણાં જ કીધું કે સ્કૂલે એને ડ્રોપ ઓફ કરીને આવી છે. સેમ વિથ મી, હું યુવી છું, હું ઓસ્ટ્રેલિયાથી છું, ઓસ્ટ્રેલિયામાં રહું છું, ઓરિજિનલી અમદાવાદ ઇન્ડિયાથી છું, ગુજરાત. અને આ એક જે ડિજિટલ બિઝનેસ છે એની બોસ છું, ઓનર છું, હું જ મારી જાતે પોતાની બોસ છું. મારી ઉપર કોઈ જ બોસ નથી કે જે મને કે તારે કામ આવું કરવાનું છે, તેવું કરવાનું છે. આ એક મારો જે ઓનલાઈન બિઝનેસ છે, બિઝનેસ એટલા માટે કહીએ છે કેમ કે આ તમારો જ બિઝનેસ છે, જોબ નથી. જોબમાં કેવું હોય કે તમને એવરી વીક કે એવરી સેકન્ડ વીક તમને પે મળે. આ તમારો બિઝનેસ છે, તો બિઝનેસ છે, એમાં કશું જ નક્કી ના હોય. અમુક વખતે મંદી આવે, અમુક વખતે બહુ જ બૂમ થાય. તો ધીસ ઇઝ એક્ઝેક્ટલી લાઈક ધેટ. અને મારે બે કિડ્સ છે, 6 અને 9 યર્સ ઓલ્ડના છે, યર 1 અને યર 4માં છે. હું હમણાં જ ડ્રોપ ઓફ કરીને આવી છું એમને. અને મારું રીઝન છે જોઈન કરવાનું, બીકોઝ બહારની કન્ટ્રીઝમાં આપણે રહેતા હોઈએ છીએ. હું ઓલવેઝ જ્યારે એ લોકો બહુ જ નાના હતા તો હું ઓલમોસ્ટ 5 years ઘરે રહેલી, એમને લુક આફ્ટર કરતી હતી અને ઓલ ધોઝ થિંગ્સ. અને એ જ વખતે આઈ વેન્ટ ટુ સમ સોર્ટ ઓફ ડિપ્રેશન તમે કહી શકો, કેમ કે ઘરના ઘરે જ રહીએ, કોઈ ફાઇનાન્શિયલ કોઈ આવક ના હોય ઘરમાં, ખાલી એક જ હોય ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કે જે તમારા હસબન્ડ હોય એ જ કરતા હોય. તમે ઘરે રહેતા હોય તો તમારું મેન્ટલ સ્ટેટસ બી થોડું ડાઉન થઈ ગયું હોય. તો આજ બધું મિક્સઅપ હતું, ત્યારે મને આવી કોઈ ઓપોર્ચ્યુનિટી મળી નહીં. તો જેમ કિંજલે કીધું મને બી એ જ રિગ્રેટ છે કે આઈ વિશ મને બી આ બિઝનેસ થોડો વહેલો મળ્યો હોત તો ત્યારથી મેં ચાલુ કર્યું હોત. બટ ચલો ઇટ્સ ઓકે, મળ્યો, સમજ આવી જ્યારથી ઇન્ટ્રોડક્શન આવ્યું 2024માં, થોડી ખબર પડી, હિન્ટ પડી કે આ ટાઈપનું ઓનલાઈન કશું ચાલી રહ્યું છે, બધા કરી રહ્યા છે, તો શું છે. તો એમાં એક ડોક્યુ કર્યું કે બધા જ લોકો, આટલા બધા મમ્સ છે, ઇવન કેટલા બધા ડેડ્સ છે અરાઉન્ડ ધ વર્લ્ડ કરી રહ્યા છે, પેરેન્ટ્સ ઇન શોર્ટ. અમુક લોકો તો પેરેન્ટ્સ નથી પણ પોતાના એક સિક્યોર ફ્યુચર માટે કરી રહ્યા છે. બધાના અલગ અલગ સ્ટોરીઝ છે. પણ એ એક ડોક્યુ કરવું હતું મારે કે આ બધા શું કરી રહ્યા છે, બીકોઝ એ રિગ્રેટ મારે લાઈફમાં જોઈતો નહોતો કે યાર આવું કશું ઓનલાઈન જ હતું અને મારા ડરના કારણે મેં એ ઓપોર્ચ્યુનિટી મિસ કરી. તે બસ એ રિગ્રેટના રીઝનથી મેં એક ડોક્યુ કર્યું, ઝાંખ્યું કે આ વસ્તુ શું છે ઓનલાઈન. તો એ ઝાંખ્યું, મારું રિસર્ચ કર્યું, બધું કર્યું.
અને સ્લોલી લાસ્ટ યર થી ચાલુ કર્યું આ બિઝનેસ, અને આઈ એમ સો ગ્રેટફુલ કે આ બિઝનેસની મારી જોડે છે. આ ઓનલાઈન એક ઓપોર્ચ્યુનિટી છે કે જે મેં ગ્રેબ કરી રાધર દેન મિસિંગ આઉટ. ઓફકોર્સ એ ફિયર્સ, ડર, એક જે બી તમે નામ આપો, 100 વસ્તુ મને બી હતી, ઇનફેક્ટ કિંજલને બી હતી. એવું નથી કે અમે એકદમ પરફેક્ટ છીએ ને બસ ચાલુ કરી દીધું, ના. એક પણ એ અમારી જે એક ધગસ હતી ને, કે એ ધગસ થી કે અમારે કશું જીવનમાં કરવું જ છે, છોકરાઓના એક એક્ઝામ્પલ સેટ કરવા છે. બીકોઝ અધરવાઇઝ આ બહાર રહેતા હો બહારની કન્ટ્રીઝમાં તો આ છે, બસ 9 to 5 કરે રાખો અને કિડ્સ ને લુક આફ્ટર કરે રાખો, ઘરે આવો, વીકેન્ડમાં એન્જોય કરો અને ધેટ્સ ઇટ. પણ જો તમને એવી આગળ કશું ને કશું કરવું હોય જીવનમાં, કશું કરીને બતાવવું હોય તમારા માટે, તમારા કિડ્સ માટે કે ફેમિલી માટે કે જેવી કોઈ રીઝન હોય તમારા, તો આ એક ઓનલાઈન ઓપોર્ચ્યુનિટી બહુ જ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, એટલું હું તમને કહીશ. તો ઇફ યુ આર લિસનિંગ અસ અને થોડું ઘણું બી મનમાં ડાઉટ્સ અને રિગ્રેટ ના કરવો હોય તો જરા એક ડોક્યુ કરી લેજો કે આ લોકો શું કરી રહ્યા છે અને કેમ કરી રહ્યા છે. બસ એટલું જ કેવું છે મારે. સો કિંજલ, થેન્ક યુ સો મચ આ રીતે ઇન્વાઇટ કરવા માટે મને. સો ઓવર ટુ યુ નાઉ. થેન્ક યુ યુવી. અને તમે જેમ કીધું ને કે મંડે આવે ને એટલે ટેન્શન, સન્ડે આવે ને એટલે ટેન્શન થઈ જાય કે ભાઈ કાલે જોબ જવાનું છે, કાલે જોબ જવાનું. પણ આ બિઝનેસ ચાલુ કર્યા પછી એટલી શાંતિ છે કે હવે મંડે ગમે છે. અને વીકેન્ડમાં જ બધા કામ પતાવવાનું ટેન્શન નથી હોતું, કેમ કે ટાઈમ મળી રહે છે આપણને વીકડેઝમાં બી કે આપણે આપણા કામ કરી શકીએ, એટલે આપણે વીકેન્ડને બી એન્જોય કરી શકીએ છીએ. પહેલા નહીં તો જોબ કરતા ત્યારે તો એવું જ હોય કે વીકેન્ડમાં બધા જ કામ પતાવવાના હોય, લોન્ડ્રી કરવાની હોય, ઘરનું ક્લિનિંગ કરવાનું હોય, ગ્રોસરી શોપિંગ બધું જ વીકેન્ડમાં જ કરવાનું હોય, કેમ કે પછી તો ટાઈમ મળે નહીં. તો એ છે કે અત્યારે હવે મંડે એન્જોય કરવા મળે છે, મંડે શાંતિ મળે છે હવે તો. ઓકે, તો તમે અમારી બંનેની સ્ટોરી સાંભળી, તમને કંઈ બી ડાઉટ્સ હોય, હા જેમ યુવીએ કીધું કે અમે બી જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે અમને બી ફિયર્સ હતા, ડાઉટ્સ હતા, કેટલા બી કન્ફ્યુઝન બી હતું કે શું કરવાનું હશે, કેવું હશે. અમને બી ડાઉટ્સ અને કન્ફ્યુઝન, ફિયર બધું જ હતું. પણ અમે એક સ્ટેપ લીધું હતું કે ઇન્ક્વાયરી કરી હતી, કે અમે મેસેજ કર્યો, વાત કરી, એક્સપ્લોર કર્યો બિઝનેસ, અને અમે પોતાનું એક ઇન્ફોર્મેટિવ ડિસિઝન લીધું. ખાલી અમે જોઈને બેસી ના રહ્યા, કેમ કે અમે એક્શન લીધું, કેમ કે અમને અમારા માટે કંઈક કરવું હતું, એક અમારી એક પોતાની એક આઈડેન્ટિટી બનાવી હતી, અને એટલા માટે અમે એક એક્શન લીધું. તો એક્શન લેવાથી થશે, બાકી ખાલી જોવાથી કે વિચારવાથી કશું ના થાય. વિચારવાથી તો આપણને બસ નેગેટિવ વિચાર જ આવે, કેમ કે એક આપણું માઇન્ડ જ એવું છે કે આપણે કંઈ બી નવું જોઈએ ને એટલે આપણને બસ એકલા નેગેટિવ વિચાર જ આવે, કોઈ દિવસ પોઝિટિવ વિચાર નહીં આવે. પણ એ નેગેટિવ વિચારને દૂર કરવા માટે એક સ્ટેપ લેવું પડે, કે ક્વેશ્ચન પૂછવો પડે, મેસેજ કરીએ કે તમે અહીંયા અમારી બંનેની વેબસાઇટ તમે જોઈ શકો છો, તો એ વેબસાઇટ પર તમે રજિસ્ટર બી કરી શકો છો, ઇન્ફોર્મેશન બિઝનેસની લઈ શકો છો. તમે રજિસ્ટર કરશો એટલે તમને ફ્રીમાં બિઝનેસની ઇન્ફોર્મેશન મળશે, જે બેઝિક તમને આઈડિયા આપશે કે આ બિઝનેસ ઓરિજિનલમાં છે શું. અને પછી બી તમને કોઈ બી કન્ફ્યુઝન હોય, કંઈ બી ક્વેશ્ચન હોય, તો તમે અમે બંનેમાંથી કોઈને બી ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. પણ જો તમે વાત જ નહીં કરો તો તમે ઓવરથિંક કરતા જ રહી જશો. તો એક સ્ટેપ લેશો તો તમારો મીન્સ કે લાઈફમાં કંઈક નવું એક્સપ્લોર કરશો, કંઈક નવું શીખવા મળશે. સો થેન્ક યુ એવરીવન ફોર લિસનિંગ અસ. અને જે બી અમારા લાઈવમાં જોઈન થયા હોય એ બધાને થેન્ક યુ, અને જે બી અમારો રિપ્લેસ જોશે એ બધાને થેન્ક યુ સો મચ. અને હવે નેક્સ્ટ ટાઈમ અમે ફરીથી બીજા નવા ટોપિક સાથે આવીશું, ફરીથી તમારી જોડે લાઈવમાં ચેટ કરવા આવીશું. સો થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ. ચલો થેન્ક આવજો. તમે તો મંડે જોબ પર અગર જઈને આવ્યા હો ને અમારું લાઈવ સાંભળતા હો તો અમે તો જુઓ ઘરે જ છીએ, ને અમારું એક ડિજિટલ અમારું જે કામ હતું અમારા બિઝનેસ નું ફિનિશ કરી દીધું. સો થેન્ક યુ સો મચ. સી યુ યુ. નેક્સ્ટ ટાઈમ. બાય. સી યુ નેક્સ્ટ ટાઈમ.